હેલો એવરીવન, માય સેલ્ફ દીક્ષિતા અકબરી. આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે સાયક્લિક ગ્રુપ વિશે થોડું ડિસ્કશન કર્યું. આજના આ વિડીયો લેક્ચરની અંદર આપણે કોંગ્રુઅન્સ મોડ્યુલો એચ ની ડેફિનેશન જોવાની છે. તો ડેફિનેશન છે, લેટ એચ લેસ ઓર ઇક્વલ જી એન્ડ લેટ એ બી બિલોંગ્સ ટુ જી, ધેન એ ઇઝ સેડ ટુ બી અ કોંગ્રુઅન્ટ ટુ બી ઇફ એ ઇન્વર્સ a into b inverse belongs to h, and if so then we will write. એને તમારે કઈ રીતે લખી શકો છો કે a ટ્રિપલ લાઇન b મોડ્યુલો h. કોઈ પણ h છે જેનું સબગ્રુપ છે. હવે જો આ ડેફિનેશન શું કહેવા માંગે છે, h છે જેનું સબગ્રુપ છે અને a b આપણે g આપણો ગ્રુપ છે એની અંદરથી લેવાના છે. તો a છે એને b નું કોંગ્રુઅન્ટ ક્યારે કહી શકશો તમે, તો તમારી આ કન્ડિશન છે એ સેટિસ્ફાઈ થતી હશે તો a into b inverse belongs to h. જો આ કન્ડિશન સેટિસ્ફાઈ થાય તો એ શું છે, a છે b નું કોંગ્રુઅન્ટ છે. તો એને તમે કઈ રીતે રાઈટ કરી શકશો, એ આને તમારે આ જે ટ્રિપલ લાઈન તમને દેખાય છે એને તમારે રીડ કઈ રીતે કરવાની, તો કે a કોંગ્રુઅન્ટ ટુ b અને મોડ્યુલો h. આને તમે આ રીતે રીડ કરી શકો છો. હવે જો આનો એક આપણે એક્ઝામ્પલ લઈએ. g છે એ હું કોઈ ગ્રુપ લઉં z પ્લસ અને h છે એ હું ગ્રુપ લઉં છું 2z પ્લસ. હવે જો આની અંદર તમારે z આ છે આ h છે જેનું સબગ્રુપ છે 2z પ્લસ છે, એટલે આપણે ચેક કર્યું હતું કે 2z પ્લસ છે જેનું સબગ્રુપ છે. હવે એના માટે જુઓ કે આ કન્ડિશન તમારે સેટિસ્ફાઈ થતી હશે તો a છે b નું કોંગ્રુઅન્ટ છે અને આપણે આ મોડ્યુલો શું લેવાનું છે, h. તો અહીંયા હું એક એક્ઝામ્પલ લઉં. આ સેટની અંદર તમારે શું હશે તમને ખબર જ છે. અહીંયા તમારે 0 1 2 અપ ટુ 2 અને અહીંયા -1 -2 અપ ટુ 2 અને આ 2z ની અંદર તમારે હશે એલિમેન્ટ કયા ટાઈપના હશે, 0 2 4 અપ ટુ 2, અહીંયા -2 અપ ટુ 2. હવે જો આની અંદરથી હું કોઈ બે એલિમેન્ટ લઉં છું. આપણે a અને b ની અંદરથી લેવાના ગ્રુપ g ની અંદરથી. તો કોઈ હું બે એલિમેન્ટ લઉં, a b માંથી લઉં g ની અંદરથી, તો આમાંથી કોઈ મારે બે એલિમેન્ટ લેવાના છે. તો હું અહીંયા લઉં છું 5 કોંગ્રુઅન્ટ 3 અને મોડ્યુલો શું છે આપણો h. હવે જો આના માટે તમારે આ કન્ડિશન છે સેટિસ્ફાઈ થવી જોઈએ. તો a * b ઇન્વર્સ, a છે મારી પાસે 5 અને b છે 3. તો 3 નો ઇન્વર્સ શું થશે, આપણી પાસે એક પ્લસ બાઇનરી ઓપરેશન છે તો 3 છે તો એનો ઇન્વર્સ તમને શું મળે, -3. તો અહીંયા મારે આવશે -3. અને જો અહીંયા બાઇનરી ઓપરેશન આપણો શું છે, મોડ્યુલો h છે તો એની અંદર જે બાઇનરી ઓપરેશન હોય એ તમારે અહીંયા લેવાનું થાય. તો અહીંયા બાઇનરી ઓપરેશન આપણું શું છે, પ્લસ, તો અહીંયા આવશે પ્લસ. તો 5 પ્લસ -3 છે તો એ તમને શું આન્સર મળશે, 2. અને e ની અંદરથી હોવો જોઈએ, h ની અંદરથી બિલોંગ્સ ટુ તમને શું મળવું જોઈએ, h મળવું જોઈએ. તો 2 છે જો આપણા સેટની અંદર છે, મતલબ કે આ છે એ તમારે 5 કોંગ્રુઅન્ટ b મોડ્યુલો h છે એ આ આપણે કન્ડિશનનું આ ડેફિનેશનનું એક્ઝામ્પલ થયું. હવે આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ. હું અહીંયા લઉં ધારો કે 7 મોડ્યુલો 12, 7 કોંગ્રુઅન્ટ ટુ b મોડ્યુલો h. હવે આ છે એ સેટિસ્ફાઈ કરે છે કે નહીં આ કન્ડિશન ચેક કરીએ. તો અહીંયા 7 છે પ્લસ 12 છે તો એનો ઇન્વર્સ શું થશે, -12. તો આન્સર મળશે તમને -5. હવે -5 છે જો આપણા h ની અંદર નથી, જે સબગ્રુપ આપણે h લીધું છે એની અંદર નથી, તો નોટ બિલોંગ્સ ટુ h. મતલબ કે આ કન્ડિશન તમારી સેટિસ્ફાઈ થતી નથી, એટલે તમે આ રીતે એને લખી શકો નહીં. 7 કોંગ્રુઅન્ટ ટુ b મોડ્યુલો h તમે લખી શકશો નહીં. હવે આપણે ડેફિનેશન જોઈએ રાઈટ કોસેટ એન્ડ લેફ્ટ કોસેટ માટે. હવે છે ડેફિનેશન રાઈટ કોસેટ. તો રાઈટ કોસેટ ની અંદર લેટ h લેસ ઓર ઇક્વલ g એન્ડ લેટ a બિલોંગ્સ ટુ g, ધેન ધ સેટ તમને આપેલો છે h into a slash h belongs to h is called the right coset of h in g. હવે ડેફિનેશન કહેવા શું માંગે છે કે h છે g નું શું છે, સબગ્રુપ છે અને a આપણે શેની અંદરથી લીધો, ગ્રુપ g ની અંદરથી. તો g તમને સેટ મળશે, a g h છે એની અંદર જો a છે એ મલ્ટીપ્લાય થાય છે, એ કઈ સાઈડ થશે, જો રાઈટ સાઈડ મલ્ટીપ્લાય થાય તો એ સેટ છે તમારું શું છે, રાઈટ કોસેટ. કોના માટે, g માટે. ઇટ ઇઝ ડિનોટેડ બાય h into a. તો આને તમે ડિનોટેડ કઈ કરશો, આ સેટને તમારે ડિનોટ કરવાનું છે h into a. તો અહીંયા જો h into a is equals to capital a small h into a અને slash h belongs to h. જો રાઈટ સાઈડ છે મલ્ટીપ્લાય થાય તો રાઈટ કોસેટ છે અને લેફ્ટ સાઈડ મલ્ટીપ્લાય થાય તમારો જો a છે ઈ તો શું છે, ઈ લેફ્ટ કોસેટ.
તો સેમ આ જ ડેફિનેશન છે લેફ્ટ કોસેટ માટેની, પણ એની અંદર શું થશે, આપણો જે સેટ છે એની અંદર a છે એ લેફ્ટ સાઈડ મલ્ટીપ્લાય થશે, તો જે તમારો a * h છે એ શું થઈ જશે, રાઈટ કોસેટ. એનું જે સેટ છે તમને આવા ટાઈપનો મળશે, a * h, h belongs to h. હવે આપણે થિયરમ જોઈએ. થિયરમનું સ્ટેટમેન્ટ છે let h lesser equal g and let ab belongs to g. then ફર્સ્ટ કન્ડિશન તમારી છે h * a is equals to h, સેકન્ડ છે a belongs to h into a, થર્ડ છે a belongs to h, ડબલ ઇમ્પ્લાઇઝ h is equals to h into a, અને ફોર્થ વન છે a into h is equals to h into a if g is a value. લાસ્ટ વન છે h into a is equals to h into b, ડબલ ઇમ્પ્લાઇઝ a into b inverse belongs to h. તો હવે જો h છે જેનું સબગ્રુપ છે એ આપણને આપેલું જ છે અને a b માંથી લેવાના છે ગ્રુપ જેની અંદર. ફર્સ્ટ કન્ડિશન આપણે ચેક કરીએ h into e is equals to h. તો એ પ્રૂવ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ h into e, તો આ તમારો જો શું છે, રાઈટ કોસેટ છે. તો રાઈટ કોસેટ માટે શું હતું, h a હોય તો તમારી પાસે h into e / h belongs to h. તો અહીંયા આપણે જો a છે એ શેની અંદરથી લેતા, g ની અંદરથી લઈએ છીએ, તો g છે એની અંદર આઇડેન્ટિટી એલિમેન્ટ પણ હશે, તો એની જગ્યાએ મેં અહીંયા શું લીધું છે, e. તો h એની જગ્યાએ h e તમારો સેટ શું થઈ જશે, અહીંયા a હોય તો a આવશે, અહીંયા મેં શું લીધું, આઇડેન્ટિટી એલિમેન્ટ, તો અહીંયા તમારે શું આવશે, e. તો h into e અને h સ્લેશ શું છે તમારે, h belongs to h. તો હવે કોઈ પણ આઇડેન્ટિટી એલિમેન્ટ જોડે તમે કોઈ પણ એલિમેન્ટ મલ્ટીપ્લાય કરો તો શું મળશે તમને, h એલિમેન્ટ. તો અહીંયા તમારે h into e શું થઈ જશે, સ્મોલ h અને h સ્લેશ h belongs to h. તો હવે આ છે તમારે શું થઈ ગયું, h છે h ની અંદર શું હોય તો આખો સેટ છે એ શું છે તમારે કેપિટલ H. તો ફર્સ્ટ શું થઈ ગયું, h into e is equals to h. હવે સેકન્ડ વન જોઈએ આપણે, a belongs to h a. આ તમારે પ્રૂવ કરવાનું છે. તો એના માટે જો h a છે એ શું છે, રાઈટ કોસેટ છે. તો રાઈટ કોસેટ માટેનો આપણો સેટ છે h into e અને h શેમાંથી લેવાનો છે, સબગ્રુપ h માંથી. તો હવે જો આ જે સેટ છે એની અંદર મને કોઈ આવા ટાઈપનો તમને એલિમેન્ટ હશે, h છે એ તમારો સબગ્રુપ છે, મતલબ જેની ત્રણે ત્રણ કન્ડિશન સેટિસ્ફાય કરતું હશે. તો એની અંદરથી હું કોઈ આઇડેન્ટિટી એલિમેન્ટ લઉં છું e, તો e into a belongs to h a. આ સેટમાંથી તમને આવો કોઈ એલિમેન્ટ મળશે e into e a. તો હવે એલિમેન્ટ આઇડેન્ટિટી એલિમેન્ટ જોડે તમે એનું મલ્ટીપ્લિકેશન કરો તો શું મળશે તમને, એ જ મળશે. તો a belongs to શું થઈ ગયું, h a. તો આપણી સેકન્ડ કન્ડિશન પણ અહીંયા પ્રૂવ થઈ ગઈ કે a belongs to h a, અને a શેમાંથી આપણે લીધું હતું, g ની અંદરથી. હવે થર્ડ વન કન્ડિશન છે આપણી a belongs to h, ડબલ ઇમ્પ્લાઇઝ h is equals to h a. એનો મતલબ આ ડબલ ઇમ્પ્લાઇઝ છે એટલે પહેલા તમારે આ લઈને આ પ્રૂવ કરવાનું છે, પછી તમારે આ લઈને આ પ્રૂવ કરવાનું છે. તો હવે ફર્સ્ટ આપણે લઈએ કે આ તમે લઈ લો છો કે a belongs to h, તો તમારે પ્રૂવ શું કરવાનું થશે, h is equals to h a. તો એના માટે જોઈએ આપણે ફર્સ્ટ ઓફ ઓલ a belongs to h આપણે લીધું, તો આ પ્રૂવ કરવા માટે હવે h is equals to h a તમે કઈ રીતે પ્રૂવ કરશો, તો એના માટે જો બે રીતે તમારે પ્રૂવ થઈ જશે કે h a સબસેટ h બતાવી દો અને પછી h સબસેટ h a. તો અહીંયા તમારે બે કન્ડિશન બતાવી દેશો એટલે તમને શું અહીંયા થઈ જશે, ઇક્વલ્સ ટુ h is equals to h a. તો ફર્સ્ટ કન્ડિશન આપણે પહેલા લઈએ કે આપણી પાસે શું છે, a belongs to h, તો આપણે વર્લ્ડ છે જ. હવે સેકન્ડ હું લઉં કે h a સબસેટ મારે આ બતાવવું છે h, કે ફર્સ્ટ મેં લીધું x ની અંદર x એલિમેન્ટ છે, આપણે શેમાંથી લીધો, મેં h into a માંથી. આ રાઈટ કોસેટમાંથી મેં x કોઈ લીધો છે. તો આની અંદર કેવા ટાઈપના એલિમેન્ટ હશે, રાઈટ કોસેટ છે એટલે x is equals to h a લખી શકું અને h શેમાંથી હશે તમારે h ની અંદરથી, સબગ્રુપની અંદરથી. તો આની અંદર શું થઈ જાય, જો h છે એ તમારે h ની અંદરથી છે અને ફર્સ્ટ આપણે અહીંયા તમને કન્ડિશન આપેલી છે કે h છે એ પણ શેમાંથી છે, h માંથી. મતલબ કે h into h a into h કરશો તમે તો એ પણ તમને શેની અંદરથી મળશે, h ની અંદરથી. એટલે x છે આપણે પ્રૂવ શેની અંદરથી કર્યું, શેની અંદર કર્યું, h ની અંદર. આપણે x છે h a માંથી લીધું હતું અને પ્રૂવ કર્યું h ની અંદર, મતલબ e એનો સબસેટ છે. એટલે ફર્સ્ટ કન્ડિશન આપણી પ્રૂવ થઈ ગઈ કે x belongs to h a આપણે લીધું અને બતાવ્યું કોની અંદર, x belongs to h. એટલે આ કન્ડિશન ઉપરથી તમે શું લખી શકશો, h a સબસેટ h. હવે જો આ ફર્સ્ટ તમારી પ્રૂવ થઈ ગઈ. હવે આપણે આ પ્રૂવ કરવાનું h સબસેટ h a. તો એના માટે શું કરશો, હવે આપણે x કેમાંથી લેવાનું છે, તમે h ની અંદરથી. તો આ છે x છે h ની અંદરથી લેશો, મતલબ x છે એ સબગ્રુપ છે તો આગળનો આપણે
થિયરમ જોયો તો એની અંદર એક કન્ડિશન હતી આપણે જોઈ હતી કે x * y ઇન્વર્સ બિલોંગ્સ ટુ H. જો આ સેટિસ્ફાઈ થાય કન્ડિશન તો H છે એ G નું સબગ્રુપ છે. તો આપણે એના માટે શું પ્રૂવ કરીશું? x * A ઇન્વર્સ બિલોંગ્સ ટુ H અને A ઇન્વર્સ ની અંદરથી લખશું H સબગ્રુપ ની અંદરથી આ કન્ડિશન હોલ્ડ થાય છે, મતલબ ઇન્વર્સ પ્રોપર્ટી એની પણ હોલ્ડ થતી હશે. હવે જો અહીંયા x * A ઇન્વર્સ બિલોંગ્સ ટુ H છે તો મારે x ને આ રીતે લખવો હોય તો હું લખી શકું કે x * A ઇન્વર્સ * A. હવે જો આની અંદર કોઈ ચેન્જીસ થશે નહીં. A ઇન્વર્સ * A એટલે તમને શું થઈ જશે? A ઇન્વર્સ A એટલે તમારું શું આવી જશે? આઇડેન્ટિટી એલિમેન્ટ. તો અહીંયા આપણે લખી શકીએ A ઇન્વર્સ * A = T. તો અહીંયા હું જો આઇડેન્ટિટી જોડે મારો કોઈ પણ એલિમેન્ટ એટલે મને શું મળશે? એ જ એલિમેન્ટ મળવાનો છે, મતલબ x * A ઇન્વર્સ * A એટલે તમારે e શેની અંદર હશે? h. A ની અંદર જો a છે એ રાઈટ કોસેટ છે, રાઈટ સાઈડ મલ્ટીપ્લાય થશે એટલે એ તમારું શું થઈ ગયું? રાઈટ કોસેટ માંથી કોઈ એક એલિમેન્ટ લીધો મેં. x * A ઇન્વર્સ તો શેમાંથી હતું? h માંથી. એટલે h છે એ શેની અંદરથી છે? h ની અંદરથી. એટલે આ તો તમારું શું થઈ ગયું? રાઈટ સાઈડ મલ્ટીપ્લાય થાય છે એટલે h * A. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ x લીધો તો h ની અંદરથી અને શેની અંદર મળ્યો આપણને? h * A ની અંદરથી. મતલબ કે તમારી સેકન્ડ જે કન્ડિશન હતી h સબસેટ h A એ પણ પ્રૂવ થાય છે. એટલે x આપણે h ની અંદરથી લીધો અને દર્શાવ્યો છે ની અંદર h * A ની અંદર. તો હોલ્ડ થઈ ગઈ h સબસેટ h * A. તો ફર્સ્ટ અને સેકન્ડ ઇક્વેશન ઉપરથી તમે શું કહી શકશો? h એ સબસેટ h હતું, અહીંયા મળી તમને h સબસેટ h * A. તો આ બે કન્ડિશન ઉપરથી h = h તમે લખી શકશો. હવે જો આ ફર્સ્ટ કન્ડિશન હોલ્ડ થતી હતી એના પરથી આપણે પ્રૂવ કર્યું. હવે તમારે આ હોલ્ડ કરવાની છે અને આ આપણે પ્રૂવ કરવાનું છે. ડબલ ઇમ્પ્લાઇઝ છે એટલા માટે. તો શું કરશો? h * h એ છે આપણે હોલ્ડ થાય છે તો એના ઉપરથી h A belongs to H આપણે પ્રૂવ કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ મેં લીધું A belongs to શું આ પ્રૂવ કરવું છે તો આપણે પહેલા આની અંદરથી લેશું. તો A belongs to શું હું લઈશ? H A = H. એટલે તમે અહીંયા H એની જગ્યાએ H લખશો તો પણ ચાલશે. તો આ થઈ ગયું A belongs to H જે આપણે પ્રૂવ કરવાનું હતું. અને હવે એના પછીની જે કન્ડિશન છે H * A H = H * A if G is a abelian. આ કન્ડિશન ક્યારે સેટિસ્ફાઈ થશે? તો કે G છે એ તમારું આબેલિયન ગ્રુપ હોય ત્યારે. હવે આબેલિયન ગ્રુપ તમે ક્યારે કહી શકશો? જો એ G છે એ ત્રણે ત્રણ કન્ડિશન તો સેટિસ્ફાઈ કરતું જ હશે, પ્લસમાં તમારે ફોર્થ કન્ડિશન પણ એક સેટિસ્ફાઈ થવી જોઈએ. એ કઈ સેટિસ્ફાઈ થવી જોઈએ? કમ્યુટેટિવ જે તમારી છે કન્ડિશન એ તમારે હોલ્ડ થવી જોઈએ. તો એ કઈ છે? અહીંયા છે A * B = B * A. જો આ કન્ડિશન તમારી હોલ્ડ થતી હશે તો એ આબેલિયન ગ્રુપ છે. તો G છે આપણે એઝ્યુમ કરીએ કે G છે એ આબેલિયન ગ્રુપ છે, એનો મતલબ આ કન્ડિશન એ સેટિસ્ફાઈ કરતું હશે. તો હવે એવું હોય તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ લઈએ H A = આપણે શું પ્રૂવ કરશું? A * H. તો અહીંયા લખ્યું રાઈટ કોસેટ H * A. તો તમારે રાઈટ કોસેટ માટેનું ફોર્મ કયું છે? H * A / H belongs to H. હવે જો આબેલિયન ગ્રુપ હોય તો હું આબેલિયન ઇન્ટરચેન્જ કરી શકું. તો A H * A ની જગ્યાએ હું શું લખી શકું? A * H. H belongs to તો H છે. તો હવે આ તમારો કેવું થઈ ગયું? લેફ્ટ કોસેટ. આ તમારો રાઈટ કોસેટ હતો, આ થઈ ગયો તમારો લેફ્ટ કોસેટ, કેમ કે H છે એ લેફ્ટ સાઈડ મલ્ટીપ્લાય થાય છે. A છે એ લેફ્ટ સાઈડ મલ્ટીપ્લાય થતો હોય તો એ કે રાઈટ કોસેટ છે તો આની જગ્યાએ તમે શું લખી શકશો? A * H. હવે આપણે ફિફ્થ કન્ડિશન જોઈએ. હવે લાસ્ટ કન્ડિશન આપણી H A = H B ડબલ ઇમ્પ્લાઇઝ A * B ઇન્વર્સ belongs to H. તો આમાં તમારે ફર્સ્ટ પરથી સેકન્ડ અને સેકન્ડ કન્વર્સ પાર્ટ પણ પ્રૂવ કરવાનો થશે. તો ફર્સ્ટ ઓફ ઓલ હું લઉં છું કે H A = H B અને પ્રૂવ શું કરવાનું છે? A * B ઇન્વર્સ belongs to H. તો આ કન્ડિશન હોલ્ડ છે એના પરથી આપણે A B ઇન્વર્સ belongs to H પ્રૂવ કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ હું આમાંથી A લઉં છું. તો A belongs to મેં શું લીધું? H * A = H * B. તો આ બેમાંથી હું કોઈ પણ એક લખી શકું. તો H A = H * B અને for every sum H belongs to શેમાંથી હશે? આપણે કેપિટલ H માંથી, સબગ્રુપમાંથી. હવે જો આ B છે અને મારે પહેલી સાઈડ જવા દઉં હોય તો શું થઈ જશે? B ઇન્વર્સ થઈ જશે. તો અહીંયા H આવશે A * B ઇન્વર્સ belongs to H. આ આપણે શેમાંથી લીધું હતું? H માંથી લીધું હતું. H છે મતલબ કે H છે શેમાંથી છે? belongs to H. તો અહીંયા પણ શું આવશે તમારે? A * B ઇન્વર્સ belongs to H. તો જો H A = H B માટે આપણે સેકન્ડ પ્રૂવ કર્યું. A * B ઇન્વર્સ belongs to H. તો આપણી ફર્સ્ટ કન્ડિશન પ્રૂવ થઈ ગઈ. હવે આપણે કન્વર્સ પાર્ટ પ્રૂવ કરવાનો છે તો એના માટે આ કન્ડિશન તમારી હોલ્ડ છે. A
ટુ એચ બી. તો એ પ્રૂવ કરવા માટે આપણે શું કરશું? તો ફર્સ્ટ ઓફ ઓલ હું લઉં છું a ઇન્ટુ બી ઇન્વર્સ બિલોંગ્સ ટુ h. એના માટે આપણે પ્રૂવ કરવાનું છે h a ઇઝ ઇક્વલ્સ ટુ h b. તો એના માટે ફર્સ્ટ બેઝ તમારી કન્ડિશન થશે h a સબસેટ ઓફ h b એન્ડ h b સબસેટ ઓફ h a. તો ફર્સ્ટ હું પ્રૂવ કરું તો શું કરવાનું? પહેલા x છે હું h એમાંથી લઈશ. તો x બિલોંગ્સ ટુ h a. અને પ્રૂવ શેમાં કરવાનું છે આપણે? h b ની અંદર. તો x બિલોંગ્સ ટુ h a છે તો x ઇઝ ઇક્વલ્સ ટુ h આપણે લખી શકીએ h ની જગ્યાએ એમ લખવાનું. a ની વેલ્યુ જો આપણી પાસે અહીંયા છે h ઇઝ ઇક્વલ્સ ટુ h ઇન્ટુ b. એ આપણે પ્રૂવ કરી દઈએ. આપણે અહીં ધારો કે a ઇન્ટુ b ઇન્વર્સ બિલોંગ્સ ટુ h 0 લીધા છે. તો એના ઉપરથી મારે ખાલી a ની વેલ્યુ જોતી હોય તો b છે ને પેલી બાજુ જવા દો. તો આ શું આવશે? a ઇઝ ઇક્વલ્સ ટુ h 0 b. તો a ની જગ્યાએ મેં વેલ્યુ પુટ કરી h 0 b. તો હવે જો x ની જગ્યાએ વેલ્યુ પુટ કરીએ એટલે અહીંયા h ઇન્ટુ h 0 b છે. તો આને આપણે શું કરીશું? આને આપણે નામ આપી દઈએ h1. તો h ઇન્ટુ h0 b છે તો અહીંયા આવી જશે h1 b. અને શેની અંદરથી હશે? h b માંથી હશે. તો ફર્સ્ટ આપણે x લીધું હતું h a ની અંદરથી, પ્રૂફ શેની અંદર કર્યું? h b ની અંદરથી. એટલે ફર્સ્ટ કન્ડિશન તમારી સેટિસ્ફાઈ થઈ ગઈ h a સબસેટ h b. હવે સેકન્ડ આપણે શું બતાવવાનું છે? h b સબસેટ h a. એના માટે શું કરવાનું? સિમિલરલી આ જ પ્રોસેસ તમારે કરવાની છે. તો h બિલોંગ્સ ટુ મેં h a લીધા અને x છે h b માંથી હતા. તો ફર્સ્ટ આપણે પ્રૂવ કરી દીધું. સિમિલરલી આ પ્રોસેસ કરશો એટલે તમને શું મળશે? h b સબસેટ h a. હવે સેકન્ડ ઇક્વેશન નંબર આપણું ફર્સ્ટ એન્ડ સેકન્ડ એ બે ઉપરથી તમને શું મળશે? જો h a સબસેટ h b છે એન્ડ h b સબસેટ શું છે? h a. તો શું થઈ જશે? અહીંયા h a ઇઝ ઇક્વલ્સ ટુ h b. હવે તમારે શું કરવાનું છે? ફર્સ્ટ કન્ડિશન આપણે વર્ડ કરી હતી. આ તમારે કન્વર્સ પાર્ટ હતો. તો thus h a ઇઝ ઇક્વલ્સ ટુ h b if a ઇન્વર્સ બિલોંગ્સ ટુ h. તો એના ઉપરથી ડબલ ઇમ્પ્લાઇઝ અહીંયા આવી જશે h a ઇઝ ઇક્વલ્સ ટુ h b ડબલ ઇમ્પ્લાઇઝ a ઇન્ટુ b ઇન્વર્સ બિલોંગ્સ ટુ h.